બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે હરિહર મિલન, એક ભગવાન એક ઈશ્વર વિશે. એકવાર ભગવાન નારાયણ પોતાના વૈકુંઠ લોકમાં સૂતા હતા. સ્વપ્નમાં તેમણે જોયું કે ભગવાન શિવ લાખો ચંદ્રોના તેજ સાથે ત્રિશૂળ અને ડમરું ધારણ કરીને સોનાથી શણગારેલા, સંજય દ્વારા પૂજાયેલા અને અનિમા અને ત્રિલોચનની સિદ્ધિઓથી વરદાન પામેલા તેમની સામે પ્રેમ અને આનંદથી પાગલ થઈને નૃત્ય કરી રહ્યા હતા. આ જોઈને ભગવાન વિષ્ણુ અચાનક આનંદથી ભરાઈને પોતાની શેષ શૈયા પરથી ઊભા થઈ ગયા અને થોડીવાર માટે ધ્યાનસ્થ મુદ્રામાં બેઠા રહ્યા. તેને આ રીતે બેઠેલા જોઈને દેવી લક્ષ્મીએ તેને પૂછ્યું, પ્રભુ, તમે આ રીતે બેઠા છો તો તેનું કારણ શું છે? ભગવાને થોડીવાર માટે તેના પ્રશ્નોનો જવાબ ન આપ્યો અને મૌન રહ્યા, આનંદમાં ડૂબેલા રહ્યા. છેવટે થોડી શાંતિ પ્રાપ્ત કર્યા પછી તે ગુંગળાતા અવાજે બોલ્યા, હે દેવી, મેં હમણાં જ મારા સ્વપ્નમાં ભગવાન ભોળાનાથને જોયા છે. તેમની છબી એટલી અદ્ભુત રીતે આનંદદાયક અને સુંદર હતી કે તે જોવા જેવું હતું. એવું લાગતું હતું કે ભગવાન શિવે મને યાદ કર્યો છે. કેવું ભાગ્ય! ચાલો આપણે કૈલાસ જઈએ અને મહાદેવના દર્શન કરીએ. આ આશા સાથે તેઓ કૈલાસ તરફ પ્રયાણ કર્યું. તેઓ અડધે રસ્તે જ ગયા હતા ત્યાં તેમણે ભગવાન શિવને દેવી પાર્વતી સાથે તેમની પાસે આવતા જોયા. તેમનો આનંદ સ્પષ્ટ દેખાતો હતો, જાણે તેમને કોઈ મોટો ખજાનો મળ્યો હોય. તેઓ એકબીજાની નજીક આવ્યા અને એકબીજાને ખૂબ જ સ્નેહથી ભેટી પડ્યા, જાણે પ્રેમ અને આનંદનો સમુદ્ર ઉભરાઈ આવ્યો હોય. બંનેની આંખોમાંથી આંસુઓ છલકાઈ ગયા. તેમના શરીર આનંદથી ધબકતા હતા. તેઓ થોડીવાર એકબીજાને વળગી રહ્યા. પૂછપરછ કર્યા પછી જાણવા મળ્યું કે ભગવાન શિવે પણ ગઈ રાત્રે આવું જ સ્વપ્ન જોયું હતું. જાણે કે તેઓ ભગવાન વિષ્ણુને એ જ સ્વરૂપમાં જોઈ રહ્યા હતા, જે સ્વરૂપમાં તેઓ હવે તેમની સામે ઊભા હતા. બંનેના સ્વપ્નની જાણ એકબીજાને થતાં બંને એકબીજાને તેમના નિવાસસ્થાને લઈ જવા માટે વિનંતી કરવા લાગ્યા. નારાયણે કહ્યું, વૈકુંઠ ચાલો, જ્યારે ભગવાન શિવે કહ્યું, કૈલાસ ચાલો. બંનેની વિનંતીઓમાં એટલો બધો દિવ્ય પ્રેમ હતો કે ક્યાં જવું તે નક્કી કરવું મુશ્કેલ બન્યું. એટલામાં જ ત્યાં નારદજી પ્રગટ થયા, વીણા વગાડતા અને ભગવાન વિષ્ણુના ગુણગાન ગાતા ગાતા. ભગવાન વિષ્ણુએ અને ભગવાન શિવે બંનેએ નારદજીને પૂછવાનું શરૂ કર્યું કે ક્યાં જવું. બિચારા નારદ પોતે આ અલૌકિક મુલાકાતથી પરેશાન હતા. તેમણે પોતાના હોશ ગુમાવ્યા અને આનંદમાં તેમના ગુણગાન ગાવા લાગ્યા. હવે કોણ નક્કી કરશે? અંતે એવું નક્કી થયું કે દેવી ઉમા જે કહે તે સાચું. દેવી ઉમા થોડીવાર મૌન રહ્યા, પણ અંતે બંનેને સંબોધીને કહ્યું, હે ભગવાન, હે નારાયણ, તમારા શુદ્ધ, અનન્ય અને અલૌકિક પ્રેમને જોઈને સ્પષ્ટ થાય છે કે તમારા નિવાસ સ્થાનો અલગ નથી. કૈલાસ વૈકુંઠ સમાન છે અને વૈકુંઠ કૈલાસ સમાન છે. નામોમાં ફક્ત તફાવત છે. એટલું જ નહીં, મને લાગે છે કે તમારો આત્મા પણ એક જ છે, ફક્ત શરીર બે દેખાય છે. વધુમાં હવે મને સ્પષ્ટ થઈ ગયું છે કે તમારી પત્નીઓ પણ એક છે, બે નહીં. હું જે છું તે શ્રી લક્ષ્મી છે અને જે શ્રી લક્ષ્મી છે તે હું જ છું. એટલું જ નહીં, મને હવે ખાતરી થઈ ગઈ છે કે જે કોઈ
તમારામાંથી એકબીજા પ્રત્યે દ્વેષ રાખે છે તે બીજા પ્રત્યે દ્વેષ રાખે છે. જે કોઈ એકની પૂજા કરે છે તે સ્વાભાવિક રીતે બીજાની પણ પૂજા કરે છે, અને જે કોઈ એકને પૂજા માટે અયોગ્ય માને છે તે બીજાની પણ પૂજા કરતો નથી. હું માનું છું કે જે કોઈ તમારી વચ્ચે ભેદભાવ કરે છે તેનો વિનાશ ચોક્કસ થાય છે. હું તો ફક્ત એટલું જ જાણું છું કે તમે મને આ બાબતમાં મધ્યસ્થી બનાવી રહ્યા છો. જાણે કે તમે મને ઉપદેશ આપી રહ્યા છો, મને મૂંઝવણમાં મૂકી રહ્યા છો અને મને ભ્રમિત કરી રહ્યા છો. હવે હું પ્રાર્થના કરું છું કે તમે બંને પોતપોતાના લોકમાં પાછા ફરો. ભગવાન વિષ્ણુને એવું લાગવું જોઈએ કે તેઓ શિવના રૂપમાં વૈકુંઠ જઈ રહ્યા છે, અને ભગવાન શિવને એવું લાગવું જોઈએ કે તેઓ વિષ્ણુના રૂપમાં કૈલાસ જઈ રહ્યા છે. દેવી ઉમાનો આ જવાબ સાંભળીને બંને ખૂબ જ પ્રસન્ન થયા અને દેવી ઉમાની સ્તુતિ કરતા પોતપોતાના લોકમાં ગયા. તો બાપુ, આ હતો હરિહર મિલન, એક ભગવાન એક ઈશ્વર વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.